દીવમાં લોકસભા સીટના બીજેપી ઉમેદવાર શ્રી લાલુભાઈ પટેલનો ડોર ટુ ડોર પ્રચાર. દમણ દીવ લોકસભાની એક સીટ માટે ભાજપ તરફથી 3 વખતના બીજેપી સાંસદ શ્રી લાલુભાઈ પટેલે ઉમેદવારી નોંધાવી છે. આજના પ્રચારનો પ્રારંભ શકીલભાઈ કાસમાણી પત્રકારના ઘરેથી કરવામાં આવ્યો. શ્રી લાલુભાઈ પટેલના સ્વાગત બાદ ડોર ટુ ડોર પ્રચાર કરવા માટે નીકળ્યા. આ પ્રચારમાં દીવ જિલ્લા ભાજપના અધ્યક્ષ શ્રી મોહનભાઈ લખમને, અગ્રણી નેતાઓ, મુસ્લિમ સમાજના પટેલો ઉપસ્થિત રહ્યા અને દીવ શહેરમાં ભાજપનો પ્રચાર કર્યો. ભારત માતા કી જય, વંદે માતરમ, ભારત માતા કી જય, અબ કી બાર. આજે અમે દીવ ડિસ્ટ્રિક્ટમાં 2 દિવસથી અમે વણકબારા વાડી વિસ્તાર ડોર ટુ ડોર કરી રહ્યા છે. બધાના સહયોગથી બધા પટેલો, સરપંચશ્રીઓ, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને અમારા કાર્યકરો સાથે અમે દીવ ટોટલી ડોર ટુ ડોર કરીને આવ્યા. દમણ ટોટલી ડોર ટુ ડોર થઈ ગયું, મિટિંગો થઈ ગઈ. દીવમાં આજે શકીલભાઈને ત્યાંથી અમે શ્રી ગણેશ કરી અને બધા પટેલો, સમાજના અગ્રગણીઓ, યુવાનો, જિલ્લા પંચાયત, નગરપાલિકા, દમણથી આવેલા અમારા મિત્રો, એની સાથે આજે શકીલભાઈ બહુ જૂના કાર્યકર્તા છે બીજેપીના, દરેક સાથે અમારી ખંભે મળીને રહી છે અને આજે એમની ત્યાંથી અમે શ્રી ગણેશ કરીને અમે બધે જ દીવમાં ડોર ટુ ડોર કરી રહ્યા છીએ. ભારત માતા કી જય, વંદે માતરમ, ભારત માતા કી જય, વંદે માતરમ, વંદે માતરમ. નીતિનભાઈ ચાલો નો ફોટો લેતો ને આ બધી આપણા મોટર છે. Hey!